ગોવિંદ આપદા હરી. ધનન ધનન ઘંટ વાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવવાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રરંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પૌર જાતમાં ભરી, હીરા માણિક મોતી પના જ્યોત કી ઘડી. રતન સિંહાસન આપ બિરાજે બેન કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાડે સન્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિક આદયે રંગ બીજ. હૃદય તાલ વિમલ બોધ પંચવાતી જારી, તન મન નિજ પરો તો આય વેદ વારી. અખંડ જ્યોત વિમલ બોધ વહે દિન રાતી, आरती रघुनाथ जी की कीजे बरबाती। कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद यही रंग बीज। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी ए वास्युरुडु गोकुलियो गाम। कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे। कृष्ण जी भ्रात, कृष्ण जी ए मामो मार्यो मासी संवारी। पोताना जानीने हरिये मुगति आपी। कृष्ण जी ए अजामिल तार्यो महाहूतो पापी। एक कोलिए कौतुक कीधु तेने अचल पदवी आपी। कृष्ण जी ए गुण का तारी अहल्या उधारी। कृष्ण जी ना नाम ऊपर जाऊ बलिहारी। दास लड़ा बने रे हरिनी भगति जानी। मेहता नरसैया ना स्वामी नी बोलो अमृतवाणी। कृष्ण जी कहता उठो रे प्राणी। धन्य धन्य पद्मनाभने जंगल ना छोरसिया। આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ। પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ। વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે। અધ્યારુને
દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અદમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સદ કરે જસોદા માવડી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુનાના તીર રડિયામાના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ મહિડા મૈયારી ગોમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુનાના તીર રડિયામાના જસોદા જગાવે માહવને સુતા જાગો ને તાત સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રડિયામાના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ માહોલ દાતને આલો જસોદા માવડી મારે થાય છે વાત જમુનાના તીર રડિયામાના સોના જારી જમુના જલ ભરી આવેર દાતના સાથ દાતને આલુ દીનાનાથને મુખલું આરુમાલ જમુનાના તીર રડિયામાના દાતણ કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોડીને ખભે દામાનું જસોદા દોવાને જાય જમુનાના તીર રડિયામાના વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય સોના વાળકા દૂધે ભર્યા માહી સાકર સાર જમુનાના તીર રડિયામાના દૂધડા પાવું દીનાનાથને હૈડા ટાળા થાય રોટલી આલો હરિના હાથમાં માહી માખણ સાર જમુનાના તીર રડિયામાના સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગૂંથુ દીનાનાથની વેણ મોટેરી થાય જમુનાના તીર રડિયામાના પૂરી તરુમાં સુરની શીરો સુગંધીદાર અથાણા મંગાવું વિધના ભોજન કરો રે ભગવાન જમુનાના તીર રડિયામાના તરત ના તાવ્યા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રડિયામાના
ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમને આલો મારી માય, સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ, જમુના ના તીર રડિયા મન. ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસે આપો નંદજી તાત, લવિંગ સુપારી ને એલચી, પાન બીડા બે ચાર, જમુના ના તીર રડિયા મન. માળને આવી મધુવનથી, લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરીને આંબોડે, મોહી ગોકુળની બ્રિજનાર, જમુના ના તીર રડિયા મન. ચરણે મેલું તારો ચાબકો, ડગલો પહેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ, જમુના ના તીર રડિયા મન. ચરણે મેલું તારી પાવડી, મોજા પહેરો મહારાજ, હાથમાં લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ, જમુના ના તીર રડિયા મન. જશોદાએ મહિડા વલોવિયા, આસી ઓદારી રાત, બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુના ના તીર રડિયા મન. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત, જમુના ના જલ છે બિહામન, સાથે મોકલો સુદામા તાત, જમુના ના તીર રડિયા મન. કદમ ચડીને ચંપલાવ્યા, પેઠા સાત પાતાળ, કૃષ્ણ એ કાળી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુના ના તીર રડિયા મન. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત, કાલિંદ્રી ના જલ છે બિહામન, સાથે મોકલો બલભદ્ર ભ્રાત, જમુના ના તીર રડિયા મન. કરથી ગોવર્ધન કર ગ્રહ્યો, ત્યારે કોણ હતું સાત, ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાત, જમુના ના તીર રડિયા મન. કાલિંદ્રી માં જંબલાવ્યા, નાથ્યો કાળી નાગ, નાગ નાથીને તમે સંચર્યા, તમને શું કરે સા, જમુના ના તીર રડિયા મન. ગોકુળ રાખ્યું રે લાંતું, ત્યારે કોણ હતું સાત, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું પાસ, જમુના ના તીર રડિયા મન. નવા નીપજાવ્યા તેટલા, કોઈએ ન જાણી વાત, બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આલ્યા દીનાનાથ, જમુના ના તીર રડિયા મન. જમુના ને તીરે જઈ ઉભા, મુખ મુરલી નીતે, વનમાં વગાડે રૂડી વાસળી, ગોપી સૌ કીધો ઘેર, જમુના ના તીર રડિયા મન. ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત, નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત,
જમુનાના તીર રળિયામણ ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાયે નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીર રળિયામણ જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતી યાત્રા મીસે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું જીવન શ્યામને દ્વારિકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો એ વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ પારા
हरिजन आए मेरे प्राण आधार। स्वामी कृपा करो अति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी। बाजो को विचार अचल भक्ति देता है रे। જે છે મુક્તિ भंडार पाई लागी करू विनंती। स्वामी कृपा करो अति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी। बाजो को विचार अचल भक्ति देता है रे। जे छे मुक्ति भंडार पाई लागी करू विनंती। चौदिस बांधो जीवना, देव रघुपति की आन। वाट घाट रक्षा करे, छोड़ावो चारे खान। जीवन जी छोड़ावो चारे खान। राम कवि सर्वे भक्तों ने। રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો પૃથ્વી દોડનું વિવરણ ચાલે છે અને પૃથ્વી દોડ આપણે અત્યાર સુધી જોયું એ પ્રમાણે આપણને હરિના ગુણગાનની દોડ છે અને એટલા માટેના ગ્રંથ શિરોમણી કહ્યો છે જીવનજી મહારાજે. એ આપણે જોયું, જાણ્યું અને માનીએ છીએ. જીવનજી મહારાજે આ પૃથ્વી દોડને આપણા ભક્ત સમાજના સામાજિક જીવનમાં 3 જગ્યાએ મૂકી દીધી. અને આમ કે તો દરેક જગ્યાએ મૂકી દીધી. કારણ કે આપણે જ્યારે પણ પારાયણ કરીએ તો પારાયણની અંદર જ્યારે 5 વિશ્રામ કરતા હોય તો આ વિશ્રામ તો આવે જ, અને એની અંદર આપણે 3 દોડનું ગાન કરતા હોય છે. તો જે 3 પ્રસંગોમાં એને મૂક્યું તે વિઘ્નહરણ. અને વિઘ્નહરણ આપણે નિજધામ જવાના પ્રસંગ વખતે આપણે વિઘ્નહર્તા પરબ્રહ્મને માન્યા છે, ગણપતિને નહીં. અને એ પરબ્રહ્મને જે વિઘ્નહર્તા આપણે માન્યા છે એને યાદ કરીએ છીએ કે આ જે અમારો જે પ્રસંગ છે, અમારી આ જે યાત્રા છે એ અહીંયાની હમણાં પૂરી થઈ, એમાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે આપણે વિઘ્નહરણ ગાતા હોઈએ છીએ. અને ત્યાર પછીથી આપણે જોયું કે આ જ દોડની અમુક આદ, જેની અંદર ફરીથી પાછા હરિના જ ગુણગાન છે, એ આપણા ભક્ત સમાજની એક સુંદર પરિપાટી. અને તે પરિપાટી એટલે આદ ગાવાની. પ્રસાદ જ્યારે પીરસાતો હોય તે વખતે ઉદા ભક્તોની પરંપરા પ્રમાણે આપણે આદ ગાવાની શરૂ કરીએ અને જ્યાં સુધી અંતિમ ભગત સુધી પ્રસાદ ન પહોંચે ત્યાં સુધી બધા શાંતિથી, અને ત્યાર પછીથી જીવનજી મહારાજની જય બોલાય, રામ કબીર થાય. અને રામ કબીર થયા પછીથી જ આપણે પ્રસાદ લેતા હતા. અત્યારે કદાચ હવે અશક્ય થઈ ગયું છે, કારણ કે આપણે તો પેલું નવા જમાનાનું બફે આવ્યું છે, અને નવા જમાનાનું બફે આવી ગયું એની અંદર એ કદાચ શક્ય નથી. એટલે હવે આપણે જે પ્રસાદની સાખી છે એ પ્રસાદની સાખી ગાઈએ છીએ અને ત્યાર પછીથી બધા ભાવથી ભોજન લેતા હોય છે. એક એનો ઉપયોગ પૃથ્વી દોડનો આદ આપણા વખતે આપણે ગાતા હતા આપણો સમાજ, અને એ રીતે પંગતમાં પીરસાઈ અને આપણે બધા ભોજન પ્રસાદ લેતા હતા. એ બીજું છે. ત્રીજું છે પૃથ્વી વિવાહ, કે પૃથ્વીના લગ્ન થાય છે એ પરબ્રહ્મ સાથે થાય છે. અને એ વાત પણ આપણે જોઈ છે, અને જો આગળ પૃથ્વી દોડની અંદર પણ આપણે એ વાત આગળ ને આગળ આવશે. ગઈકાલે જે વાંચન લેવામાં આવ્યું હતું એ વાંચનમાં વરાહ અવતારની વાત આવે છે. વરાહ અવતાર આપણને ઘણા બધાને ખબર છે કે વરાહ એટલે શું. વરાહનો અર્થ તમિલ ભાષાની અંદર થાય છે ભૂંડ. અર્થ એવો કે ભગવાને ભૂંડનું રૂપ લઈને ધરતી ઉપર આવ્યા
અને આવીને એનું કાર્ય કરીને ગયા. આપણે અવતાર પરંપરામાં બહુ માનતા નથી, પણ જીવનજી મહારાજે આપણને એમાં સુંદર દોરવણી આપી છે, જેને આપણે ગાઈડન્સ કહી શકાય. અને દોરવણી પ્રમાણે જીવનજી મહારાજે આપણને કહ્યું છે કે આ બધા પરબ્રહ્મના જ અવતારો છે, અને કૃપાનાથ તરીકે એમને લીધા. અને એમાંના જે 2 અવતાર છે, રામ અને કૃષ્ણ, એમને કૃપાનાથ કરીને સંબોધ્યા. અને એ જે અવતારો છે એ આવે છે, એનું કાર્ય કરે છે અને જાય છે. અને એટલા માટે પેલું જે રાધાના મધ્યસ્થ જલ છે, જલના તરંગ છે, તરંગો આવે અને જાય, એ રીતે આપણને જીવનજી મહારાજે સુંદર સમજાયું છે કે આ અવતારો શું કરે છે. અવતારો આવે છે અને જાય છે, એનું કાર્ય કરીને એ જાય છે. અને એવું કહેવાય છે કે અવતારોનું જે રીતે આપણે મનુષ્યનું મરણ હોય છે, એવું અવતારોનું મરણ નથી હોતું. અવતારો પ્રેષિત હોય છે, ભગવાને મોકલેલા હોય છે, અને ભગવાને મોકલેલા હોય છે એટલે એમનું કાર્ય સંપન્ન થાય ત્યારે એ અવતારો એમના ચરણ કમળમાં જ જઈને વસતા હોય છે. અને એવો જ સુંદર ભાવ આપણી સંત પરંપરાએ પણ રાખ્યો છે. સંત પરંપરાની અંદર જે સંતો પ્રેમ ભક્તિમાં લીન છે, જે પ્રેમ ભક્તિ કરે છે, એવા જે સંતો છે, એ સંતો ભગવાનના ચરણ કમળમાં જ રહેતા હોય છે. એ લોકો મોક્ષ નથી માંગતા, એ કોઈ પણ પ્રકારનું ધામ નથી માંગતા હોતા. એમને કોઈ જગ્યાએ ધામમાં કે મોક્ષમાં કે એ વૃત્તિમાં જવું નથી. એમને તો ફક્ત ચરણ કમળમાં જ રહેવું છે. ચરણ કમળ સીતાજી કહા જાઓ. એટલે કહેવાનો અર્થ એક જ છે કે જે ભાવના અવતારોની છે, જે ઈશ્વરનું કાર્ય કરવા માટે આવ્યા છે, એવી જ કંઈક ભાવના આ સંત પરંપરાની અંદર છે. એ સંત પરંપરાની અંદર જેને કહીએ છીએ કે કોઈ પ્રકારની ઈચ્છા સંત વ્યક્ત જ નથી કરતો હોતો, અને એને આપણે કહીએ છીએ કે અભાવ મુક્ત જીવન. સંત આટલો શાંતિથી જીવન પર્યંત કેવી રીતે જીવી શકે છે? તો કે એનું જે જીવન છે, એનું જીવન છે તે અભાવ મુક્ત છે. એને પોતાનું જીવન સંપૂર્ણ લાગે છે. કોઈ પણ રીતે એને પોતાને અપૂર્ણતા લાગતી નથી. અને એ વખતે આપણને જે પેલું સંસ્કૃતમાં છે સુંદર, પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, એ આપણને તે વખતેનો અર્થ ખબર પડે કે ભગવાન તું પણ પૂર્ણ છે, તો હું પણ તારો જ છું, અને હું અધૂરો નથી. હું પણ એક નાનો પૂર્ણ છું, તું મોટો પૂર્ણ છે. સો દેર ઇઝ કમ્પ્લીટનેસ. ભગવાને પોતાને જે રીતે કમ્પ્લીટ રાખ્યા છે, એ જ રીતે ભગવાને આપણને પણ કમ્પ્લીટ રાખ્યા છે. પણ થાય છે શું કે જીવનમાં જેટલા સંઘર્ષ આવે, જીવનમાં જે આપણી આ ઇન્દ્રિયો છે ને બહારની બાજુ જોતી હોય છે, તો કોકનું કંઈક જોવે અને એને ઇનકમ્પ્લીટનેસની ભાવના આવીને ઊભી થઈ જાય છે. કોકની ગાડી જોવે મોટી અને કહે છે, ઓ મારી પાસે નથી આ ગાડી. કોકનું મોટું ઘર જોવે અને કે મારી પાસે આટલું મોટું ઘર નથી. કોકનું કંઈક જોવે અને એને પોતાની ઉણપ દેખાય, અને એ ઉણપ એ આપણે જેને કહીએ છીએ કે મને અભાવ દેખાય છે. અને જે અભાવ મુક્ત જીવન છે, એ અભાવ મુક્ત જીવન જીવવા માટે એક આ પ્રેમ દ્રષ્ટિ આવવી જોઈએ, અને કમ્પ્લીટનેસ ની ભાવના આવી જોઈએ. અને એના માટે આપણે કહીએ છીએ કે બી યોર સેલ્ફ. તમે જે છો, તમે જેવા છો, જે જગ્યા પર છો, જે હાલતમાં છો, એ જગ્યાએ તમે યોગ્ય છો અને સારું છે. એને મન મનાવવાની વાત નથી કહેતા આપણે, પણ એને જેને કહીએ છીએ કે જેમને અભાવ મુક્ત જીવન જીવ્યું છે, એ લોકોનો સંતોષ છે આની અંદર. નરસિંહ મહેતાનું જીવન આપણે જોયું, સંઘર્ષોથી ભરપેટ જીવન હતું. ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાળ. એને જે કનેક્શન કરી લીધું ભગવાનની સાથે, અને કનેક્શન કરીને એ સંપૂર્ણ થયા. જે રીતે ભગવાન સંપૂર્ણ છે, એ રીતે નરસિંહ મહેતા પણ સંપૂર્ણ થયા. મીરા પણ, મેં તો વર્યો એક ગિરધારી એમ કહીને મીરા પણ એ રીતે સંપૂર્ણ થઈ ગઈ. આ પૃથ્વીમાં પણ વરાહ અવતારની અંદર એ જ વાત આવે છે કે વરાહે પૃથ્વીને ઉગારી, અને જેને પૃથ્વીને ઉગારી, પૃથ્વીને એની સાથે જ લગ્ન કરવું હતું. તમે મને ઓધારી, આમાં સરસ અધ્યાય જે શબ્દ વાપર્યો છે, ઓધારી. તમે મારો ઉદ્ધાર કર્યો છે, અને તમે મારો ઉદ્ધાર કર્યો છે એટલે મારે તમારી સાથે જ લગ્ન કરવું છે. એટલે જે પૃથ્વીના લગ્ન પરબ્રહ્મ સાથે થાય છે, એટલા માટે આપણે આ પૃથ્વી વિવાહ ગાતા હોઈએ છીએ. આગળ આવશે પૃથ્વીના લગ્ન કેવી રીતે થાય છે, એ આગળના વાંચનમાં આવશે, અને જ્યારે જ્યારે વાંચન આવશે તેમાં આપણે એને લઈશું. પણ અત્યારે એટલું જાણી લેવું જોઈએ કે જેને જેનો ઉદ્ધાર કર્યો એ એને જ વરે. એનું કારણ છે કે એની અંદર સુંદર કૃતજ્ઞતાનો ભાવ છે.
અને જે કૃતજ્ઞતાનો જે ભાવ છે, એ કૃતજ્ઞતાનો ભાવ કોઈ પણ દિવસ જવો ન જોઈએ. કોઈએ આપણને નાની સરખી પણ મદદ કરી હોય, આપણને નાનો સરખો પણ ટેકો આપ્યો હોય, કે નાનામાં નાના પ્રસંગ ઉપર આવીને આપણા પડખે ઉભા રહ્યા હોય, તો એને આપણે કોઈ દિવસ ભૂલીએ નહીં. એવું નથી કે આપણે એનું વારે ઘડીનું થેન્ક યુ કહેવાનું છે, પણ આપણા મનની અંદર જે કૃતજ્ઞતાનો જે ભાવ છે, એ ભાવ જવો ન જોઈએ. ઘણી વખત શું થાય છે કે આપણને મદદ કરનારને જ આપણે ભૂલી જઈએ છીએ, એની ઈર્ષ્યા કરવા માંડીએ, એને ઇગ્નોર કરવા માંડીએ, તો એ આપણે કૃતજ્ઞ કહેવાઈએ. મા બાપ જે આપણને જન્મ આપે, એ મા બાપને આપણે ઇગ્નોર કરવા માંડીએ. જે સગું વાળું આપણને અહીં કદાચ લાવવામાં મદદ કરી હોય, અને એને પછીથી આપણે ઇગ્નોર કરવા માંડીએ. કોક જે આપણી પડખે અનિના પ્રસંગ પર આવીને ઉભો રહ્યો હોય અને કદાચ કંઈક મદદ પણ કરી હોય તન મન ધનથી, એને આપણે ઇગ્નોર કરવા માંડીએ. આ કૃતજ્ઞ કહેવાય. અને કૃતજ્ઞને હંમેશા ને હંમેશા કોઈ એ જે છે ને એનું કોઈ પ્રાયશ્ચિત નથી. બાકી દરેક ભૂલનું પ્રાયશ્ચિત છે. હું પાપ શબ્દ નથી વાપરતો, હું ભૂલ વાપરું છું. કારણ કે પાપ જેવું આપણે માનતા નથી હોતા. પાપ અને પુણ્યમાં આપણે નથી માનતા. કારણ કે પાપ અને પુણ્ય આવ્યું એટલે બેંક બેલેન્સ આવ્યું, કે ભાઈ પાપ અને પુણ્યનું જેને ખાતું ખુલ્યું હોય એવું આવે. હું એને એ નથી ગણતો. પણ આ જે કૃતજ્ઞ જે ભૂલ છે, એ ભૂલ કોઈ પણ દિવસ એનું પ્રાયશ્ચિત નથી સંતો. અને આપણને એ વાત હરમાબાનું જે નાટક છે ને, એમાં આપણને ખબર પડશે. હરમાબાની સ્ટોરી જેમને ખબર છે કે જે ધનોરામાં જે થઈ રહ્યું છે, એ સ્ટોરીની અંદર જે પીપળો સુકાયો, એ જે તલાવ સુકાયું, એનું કારણ તો કૃતજ્ઞના હાડકા, અને એના લીધે થયું હતું. એટલે એક બાજુ જે કૃતજ્ઞ છે એને લીધે સૃષ્ટિ પણ સુકાતી હોય છે. અને એ જ વાત અહીંયા છે કે જે વરાહ અવતારમાં વરાહે પૃથ્વીને ઉગારી, પૃથ્વીને ડૂબતી બચાવી, એ જે પૃથ્વીને ડૂબતી બચાવી એટલા માટે પૃથ્વી કહે છે કે તમે મારો ઉદ્ધાર કર્યો છે, અને તમે મારો ઉદ્ધાર કર્યો છે તો એના લીધે મારે ફક્ત ને ફક્ત તમારી સાથે જ લગ્ન કરવું છે. તમારાથી મોટો કોણ હોઈ શકે, તમારાથી વર કોણ હોઈ શકે? અને એટલા માટે પૃથ્વી જે વિવાહ કરે છે તે વરાહ સાથેનો વિવાહ થાય છે. એટલે આપણે જે વરાહ અવતારની જે વાત છે, અને એ જ રીતે તમે જોવા જાઓ ને તો હરમાબાનો પણ ઉદ્ધાર જીવનજી મહારાજે કર્યો હતો. અને હરમાબાનો ઉદ્ધાર જીવનજી મહારાજે કર્યો હતો એટલા માટે હરમાબા કહે છે કે હવે તમે જ મારો સ્વીકાર કરો. અને આપણને ખબર છે કે જીવનજી મહારાજે સ્વીકાર કર્યો, કારણ કે જીવનજી મહારાજ દ્રષ્ટા હતા. અને જે દ્રષ્ટા હતા એને પોતાની દ્રષ્ટિ લાંબી રાખી અને લાંબુ જોતા હતા. અને જે લાંબુ જોતા હતા એના આધાર ઉપર એમને લગ્ન કર્યા હરમાબાની સાથે, હરમાબાનો સ્વીકાર કર્યો. અને આપણને ખબર છે કે એ સ્વામી પરિવારનો વંશ કેટલે છે, ક્યાં છે. અને એ હજુ પણ આપણને 400 વર્ષે પણ ગાઈડન્સ આપી રહ્યો હોય, આપણને દોરવણી આપી રહ્યો હોય, તે એક આપણા અહોભાગ્ય છે સંતો. અને એ જે સરવાની જે ફૂટી, એ આ પ્રેમ ભક્તિની સરવાની એ સંતના પગલે ફૂટેલી છે, જીવનજી મહારાજના પગલે ફૂટેલી છે. અને કેટલો એકબીજા માટેનો જેને કહીએ છીએ કે આદર ભાવ અને પ્રેમ, કે જ્યારે જીવનજી મહારાજ સ્વધામ જતા હોય છે તે વખતે હરમાબા પૂછે છે કે હું ક્યારે આવું. એની પણ અવધિ આપવામાં આવે છે કે તમે આ વખતે આટલું કરીને આવજો. આ પ્રકારની જે સંત પરંપરા છે સંતો, એ પરંપરાને આપણે કેવી રીતે ઇગ્નોર કરી શકીએ? એકદમ ઉત્તમ પરંપરા. અને એનું કનેક્શન આપણને ઈશ તત્વમાં મળે છે. જેવી રીતે પૃથ્વીએ વરાહ સાથે લગ્ન કર્યા, એ જ ભાવથી, એ જ દ્રષ્ટિથી હરમાબાએ પણ વિનંતી કરી જીવનજી મહારાજે. જેવી રીતે પૃથ્વીએ વિનંતી કરી, એવી જ રીતે હરમાબાએ પણ વિનંતી કરી. આ અવતાર, જે વરાહ અવતાર, એને આપણે જો બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો જેને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદમાં શું થાય કે ધીમે ધીમે કરતા જુદા જુદા પ્રાણીઓનો જન્મ થાય. સૌથી પહેલા જીવની શરૂઆત જલમાં થઈ. અને જલમાં જે જીવની શરૂઆત થઈ એના માટેનો આપણે પેલો કહીએ છીએ કે પહેલો જે અવતાર આવ્યો મત્સ્ય અવતાર આવ્યો. ત્યાર પછીથી જે થયું એ જલ અને સ્થળ, એટલે કે જલમાં પણ રહી શકે
અને ભૂમિ ઉપર પણ રહી શકે એવો કુર્મ અવતાર આવ્યો, એટલે કે કાચબાનો અવતાર આવ્યો. કાચબો પાણીમાં રહે પણ એના ઈંડા જમીન ઉપર આવીને મૂકે, ત્યાં ખોદે, એના પગથી ખોદે, જગ્યા કરે અને એના ઈંડાને ત્યાં મૂકે થોડાક પાણીથી દૂર. અને પછી ઈંડા જ્યારે સેવાય અને જ્યારે બચ્ચા નીકળે ત્યારે બચ્ચા સૌથી પહેલું સરનું લેવા દોડે પાણીનું. એ પાણીમાં જ જવાનો પ્રયત્ન, કારણ કે એને પાણીમાં ફટ દઈને તરતા થઈ જાય અને પાણીમાં જાય ત્યારે એનું રક્ષણ થાય. જમીન પર કદાચ એને કોઈ મારી પણ નાખે. અને પછીથી જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ એ જલમાં પણ રહે અને સ્થળમાં પણ રહે. એટલે જેને કહીએ છીએ કે કુર્મ અવતાર છે એ જલ અને સ્થળ બંનેનો છે. અને ત્યાર પછી આવ્યો આપણો આ જે વરાહ અવતાર. અને જે વરાહ અવતાર છે એ વરાહ અવતારે એને આપણે મેમલ કહી શકાય, સસ્તન પ્રાણી એ પણ કહી શકાય. એટલે જે વરાહ અવતાર છે, વરાહ અવતાર રૂપે આવ્યા તો એ એમનો સસ્તન પ્રાણી તરીકે, એટલે કે સ્થળ ફક્ત જ ભૂમિ ઉપર રહે એવું એક પ્રાણીનો જન્મ થયો અને એ આ વરાહ. અને આ વરાહ અવતારે પૃથ્વીને ડૂબતી બચાવી. હિરણ્યાક્ષ નામનો રાક્ષસ એને પૃથ્વીને ખેંચીને લઈ જઈને જલમાં ડૂબાડી દીધી. આ રૂપક છે, કારણ કે એવું ફિઝિકલી શક્ય જ નથી કે પૃથ્વીને તમે લઈ જઈને જલમાં ડૂબાડી શકો. પણ એનો અર્થ એવો થયો કે જે પૃથ્વીની ઉપર જે સંસ્કારી પ્રજા વસતી હતી, જે ભગવાનને લગતા જે સંસ્કાર ઉભા થયેલા હતા, એ સંસ્કાર જે ઉભા થયેલા હતા આગલા અવતાર દ્વારા, એ ધીમે 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 કરતા એ સંસ્કાર ઓછા થતા ગયા. આપણને બધાને ખબર છે કે આપણે ભોજન જ્યારે બનાવીએ ત્યારે એકદમ ગરમ ગરમ હોય છે, પણ જેમ એ અગ્નિથી દૂર હટી જાય તેમ એ ભોજન ઠંડુ થતું જાય છે. ચા પણ આપણે ઉકાળી રેડી અને જો તમે ના પીધી થોડોક વખત રહી તો આપણને ખબર છે કે ચા ઠંડી પડી જાય. અને એવું જ કંઈક મનુષ્યના જીવન સાથે પણ થતું હોય છે. મનુષ્યના જીવનની સાથે આપણે હંમેશા જોયું છે કે આપણે સારા વિચારોની સાથે લાગેલા રહીએ છીએ ત્યાં સુધી આપણે સરસ જ રહેતા હોય છે, પણ જેવા એ વિચારોથી થોડાક દૂર જઈએ તો આપણને કંઈક ખૂટે છે, કંઈક થાય છે એવો આપણને ભાવ થાય. અને જો લાંબો સમય એનાથી દૂર રહીએ તો ચોક્કસ જ ધીમે ધીમે કરતા આપણે વિચારોથી પણ દૂર જતા હોય એવો એક ભાવ ઉભો થાય છે. અને આ અવતાર વખતે પણ કંઈક એવું જ થયું કે વરાહ અવતાર વખતે જે સંસ્કારી લોકો હતા ધીમે ધીમે કરતા એ સંસ્કૃતિથી દૂર થયા. કેમ દૂર થયા? તો કે જે હિરણ્યાક્ષ નામનો જે રાક્ષસ હતો, હિરણ જે હિરણ્યાક્ષ, એટલે સોનું, જેની આંખમાં ફક્ત ને ફક્ત સોનું જ દેખાતું હોય. એનો અર્થ એવો કે જેને ફક્ત ને ફક્ત ભૌતિક સુખોની જ અભિલાષા છે, એવો હિરણ્યાક્ષ હતો. અને હિરણ્યાક્ષે ધીમે ધીમે કરતા લોકોને ભૌતિક સંપત્તિની બાજુ, ભૌતિકવાદ બાજુ, સુખ બાજુ વાળી દીધા, સોના બાજુ વાળી દીધા. ફક્ત ને ફક્ત જેને કહે છે કે અર્થ કે પૈસાની બાજુ જ દ્રષ્ટિ રાખનારા હોય એવી એક આખી પ્રજા ઊભી થઈ ગઈ. અને એ જે પ્રજા ઊભી થઈ ગઈ એટલે ધીમે ધીમે કરતી પૃથ્વી પરના સંસ્કારો ડૂબ્યા. એવું નથી કે પૃથ્વીને ખેંચી લઈ જઈને પાણીમાં ડૂબાડી દીધી, પણ પૃથ્વી ઉપરના સંસ્કાર ઓછા થઈ ગયા. અને પૃથ્વી પરના જે સંસ્કાર ઓછા થઈ ગયા એના લીધે ભગવાનને વરાહ રૂપે આવવું પડ્યું. અને ભગવાન વરાહ રૂપે આવીને પૃથ્વીના એ સંસ્કાર એટલે ભગવાને કાર્ય કર્યું અને એમને પ્રજાજનોને સારા વિચારો આપ્યા અને ધીમે ધીમે કરતી જે પૃથ્વી ડૂબી ગઈ હતી એ ડૂબેલી પૃથ્વીને બચાવી. એનો બીજો અર્થ એવો પણ થાય છે સંતો કે જે પૃથ્વીને, માનો કે પૃથ્વીને ડૂબાડી દીધી, તો એનો અર્થ શું થયો કે જે પૃથ્વીને ડૂબાડી એ પૃથ્વીની અંદરથી કોઈ પણ પ્રકારનું પોષણ આવવાનું ન હતું, કારણ કે એનો જે જમીનનો જે ભાગ છે એ ડૂબી ગયો. એટલે વરાહ અવતારે આવીને એમને ખૂબ સુંદર ભાવથી પૃથ્વીને ઉગારી અને જે પૃથ્વીની જે જમીન છે એ જમીનને ઊભી કરી. અને પહેલી વખત એમને જમીનનું ખેડાણ શરૂ કરાવડાવ્યું. એટલે જે વરાહ અવતાર છે એ વરાહ અવતાર ખરેખર આપણે જોવા જઈએ તો જેટલા પણ શાકાહારીઓ છે એ આ વરાહ અવતારના ઋણી કહી શકાય. એટલા માટે કે વરાહ અવતારની પહેલા મોટા ભાગની પ્રજા માંસાહારી હતી, કારણ કે એ પાણી ઉપર જ આધાર રાખનારી હતી અને જમીન ઉપર જે જાનવરો હતા એમને મારીને ખાતી હતી. કારણ કે જેને કહીએ કે અન્ન
ઉગાડવાની જે પ્રણાલી છે, અન્ન ઉગાડવાની પ્રણાલીને લાયક જમીન જ ન હતી. એટલે વરાહ અવતાર વખતે જે પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં આવ્યો, એ પૃથ્વીનો ઉદ્ધાર થયો એની અંદર આ જમીનનું ખેડવાનું શરૂ થયું, જમીનમાં પાક પકવવાનું શરૂ થયું અને મનુષ્ય ધીમે ધીમે કરતો માંસાહારીમાંથી શાકાહારી થયો. એટલે જેને આપણે કહી શકીએ કે સંસ્કૃતિનો ધીમે ધીમે કરતો સુંદર વિકાસ થયો. એ પણ એક સુંદર ભાવ છે સંતો, કે મનુષ્યનું માંસાહારીમાંથી શાકાહારી થવું એ પણ એક અપલિફ્ટમેન્ટ છે. અને એ જે અપલિફ્ટમેન્ટ છે, એ અપલિફ્ટમેન્ટ મનુષ્યને આગળ ને આગળ લેતું જાય. એવો એક સુંદર ભાવ છે આની અંદર. એટલે વરાહ અવતાર આપણને બે એક રીતે બતાવી રહ્યો છે કે વરાહ અવતાર એક સંસ્કૃતિની પુનઃ સ્થાપના થઈ, એનાથી મનુષ્ય અન્ન પકવતો થયો, જમીન ખેડવાની શરૂ થઈ. એટલે આમ શું કહેવાય છે કે કોઈક શાશ્વત સંસ્કૃતિને, આપણે સનાતન સંસ્કૃતિ કહેવાય, કે શાશ્વત સંસ્કૃતિને આગળ ચલાવવા માટે કોઈક શાશ્વત જીવિકા જોઈએ. જીવિકા એટલે કે જેનાથી આપણે આપણું કાર્ય કરી શકીએ, જીવન જીવી શકીએ. અને એ શાશ્વત જીવિકા આપણને એક ખેડૂત રૂપે મળી અને એના મૂળિયામાં આ વરાહ અવતાર છે. અને આ વરાહ અવતાર ન જેને કહીએ કે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા પૃથ્વીએ આ વરાહ અવતારની સાથે લગ્ન કર્યા. અને એ આ વરાહ અવતારે પૃથ્વીને કેવી રીતે ઉગારી, ડૂબતી પૃથ્વીને કેવી રીતે બચાવી, એ આપણને આની અંદર દર્શાવવામાં આવેલું છે. ખૂબ જ સુંદર ભાવ વાળો આ અવતાર. અને એની અંદર અધ્યાયજીએ જે આપણને પદ આપીને જે કહ્યું છે, એમાં દેવ દયાલ પ્રગટ હવા પર બ્રહ્મ હરિહરિ આદે વરાહનું રૂપ ધર્યું, જે શ્રવણ માહે લસ્યું આકાશ એ હરિહરિ તેજ લસુરે જૈસે નયન માહે. એટલે કે એમને જયારે વરાહનું રૂપ ધારણ કર્યું ત્યારે આકાશમાં પણ એ તેજ ફેલાયું અને ચમક્યું. અધ્યાયજી આ જ કીર્તનમાં એક સુંદર દાખલો કહે છે વરાહ અવતારનો. અને એ દાખલા એ જગદીશ મહારાજ એક જગ્યાથી સરસ એક શ્લોક લઈ આવ્યા છે. અને એ શ્લોકની અંદર કહેવામાં આવે છે કે જ્યારે જશોદા, કૃષ્ણની એક વાત છે કે જ્યારે જશોદા માતા કૃષ્ણ રમીને આવ્યા તો એમને સરસ સુંદર નવડાવીને બેસાડી દીધા અને કંઈક કામે લાગી ગયા. અને ફરીથી પાછા જ્યારે જુઓ છે ત્યારે કૃષ્ણ બહાર જઈને માટીમાં પોતાના શરીર પર માટી ચોપડીને પાછા આવી ગયા, જશોદાની સામે બેસી ગયા. ત્યારે જશોદા એમને કહે છે કે ચોક્કસ તમે ગયા જન્મમાં ભૂંડ હશો, કે તું ગયા જન્મમાં ભૂંડ હોઈશ, કે એટલે જ આવો માટી વાળો ગંદો થઈને આવ્યો છે. અને એ વખતે આ જે પૂર્ણ પુરુષોત્તમ છે એમને ખબર હતી કે હું ગયા જન્મમાં, મારા પાછલા જન્મમાં હું ભૂંડ પણ હતો. તો એ વખતે એ આશ્ચર્યચકિત થઈને જશોદા માતાની સામે જોવે છે કે માતાને કેવી રીતે ખબર પડી ગઈ. પણ મૂળ વસ્તુ એ છે કે માતાની જે પેલું એમને દર્શન કરાવ્યું હતું, વિશ્વનું દર્શન કરાવ્યું, વિશ્વરૂપનું દર્શન જે કરાવ્યું હતું માતાને, ત્યાર પછી એમને પોતાની કળાથી એ ભૂલાવી દીધું હતું એમની પાસે. પણ એમને શંકા ગઈ કે કંઈક માને યાદ તો નથી રહી ગયું ને. એ રીતની એક જે રિસર્ચ કરીને જગદીશ મહારાજ આ પ્રસંગ પણ આપણા માટે લઈને આવ્યા, એ શ્લોકને પણ લઈ આવ્યા. આપણને ખબર પડે કે જગદીશ મહારાજ નું વાંચન કેટલું સ્ટ્રોંગ હશે, કઈ જગ્યાએ શું મૂકવું. એટલે જ્યારે વરાહ અવતારની વાત આવી, પૃથ્વી દોડનું લખવાનું આવ્યું, તે વખતે જગદીશ મહારાજે આ શ્લોક શોધ્યો અને આ શ્લોકને એ રીતે અહીંયા આપણને મૂકીને બતાવ્યું કે માતાથી કશું છૂપું ન રહી શકે. માને બધું જ ખબર પડે, કારણ કે મા બાળક શું કરે છે એની ઉપર એની દ્રષ્ટિ હંમેશા ને હંમેશા રહેતી હોય છે. એટલે બાળકૃષ્ણ જ્યારે માટી લગાવીને આવે છે ત્યારે પણ એમને ઓળખી જાય છે કે ચોક્કસ જ આ ગયા જન્મમાં ભૂંડ તરીકે જ હશે. આપણે ભક્ત સમાજની જે પરિપાટી છે એ પરિપાટી પ્રમાણે જે આપણે લગ્નની વાત કરી છે એમાં પણ આપણે બધા પૃથ્વી તત્વના બનેલા છે. અને પૃથ્વી તત્વના જે આપણે બધા બનેલા છે એ પૃથ્વી તત્વ પરબ્રહ્મ સાથે લગ્ન કરે છે. મોટાભાગે સમજણ એવી હોય છે
કે વર વહુ સાથે લગ્ન કરે છે અને વહુ વર સાથે લગ્ન કરે છે. એક આપણી જ પરિપાટી, આપણી પરંપરામાં એવું છે અને માન્યતા ચોખ્ખી જેવી છે અને લોજિકલ છે કે આપણો વર અને વહુ બંને પૃથ્વી તત્વના બનેલા છે. એટલે વર અને વહુ બંનેના લગ્ન તો થાય જ છે, પણ એ બંનેના લગ્ન ભેગા થઈને પરબ્રહ્મ સાથે થાય છે. અને એ ભાવ એ આપણા ભક્ત સમાજની અંદરનો ભાવ છે અને એ ભાવને આપણે પકડી રાખ્યો છે. અને એટલા માટે આપણા જે લગ્ન છે એને આપણે પૃથ્વી વિવાહ તરીકે કહેતા હોય છે. જેમ પૃથ્વીએ લગ્ન કર્યું પરબ્રહ્મ સાથે, એ જ રીતે આપણે પણ પરબ્રહ્મ સાથે જ લગ્ન કરતા હોય છે. અને જે પેલા જે ચાર આપણે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચારે ચાર પુરુષાર્થ ને પામવા માટે આપણને જીવનજી મહારાજે ખૂબ સુંદર ચાર પદાર્થ આપ્યા છે કે તારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે ચાર પુરુષાર્થને કરવા હોય તો તારી પાસે ચાર હથિયાર જોઈશે. અને ચાર હથિયાર એમને આપણને આપ્યા. એ ચાર હથિયારથી આપણે એ ચારે ચાર પુરુષાર્થને પણ પામી શકીએ. ખૂબ જ સુંદર ભાવવાળો આ જે પ્રસંગ છે વરાહ અવતારનો એનો હેતુ, આપણી પરંપરામાં આપણે એને કેમ માનીએ છીએ, એને શું ગણીએ છીએ, જલના તરંગ જેમ આપણે એને ગણતા હોઈએ છીએ. અને જે કૃતજ્ઞતાનો ભાવ છે એ કૃતજ્ઞતાના ભાવથી પૃથ્વીનો વિવાહ થતો હોય છે. આજ સુંદર અભિગમ આપણે રાખીએ. આપણે જ્યારે પણ કોઈનું પણ લગ્ન થઈ રહ્યું હોય તો આપણે એ લગ્નની અંદર પણ આવા સુંદર ભાવથી જ જઈએ કે જે ભાવથી પૃથ્વીનું લગ્ન થયું હતું એ જ ભાવથી આ લગ્ન થઈ રહ્યું છે એ સમજીને આપણે જઈએ. ખૂબ સુંદર છે સંતો. આ જ રીતે આપણે આવતા રહીએ, મળતા રહીએ. આજે ગુરુવાર છે. આવતા વીકેન્ડમાં, એના પછીના વીકેન્ડમાં તો આપણે એના એટલે 4, 5, 6 એટલાન્ટાની તૈયારીઓ ચાલુ છે, એટલે ત્યાં આપણે પહોંચવાના છે. એ વખતનું કંઈક આયોજન થોડુંક બદલાશે. જે આપણો 4, 5 અને 6 એ 3 દિવસ આપણામાંના મોટા ભાગના તો એટલાન્ટા જોર્જિયામાં જ રહીશું. અને ત્યાં આગળ આપણે પ્રભાતિયા લેવાના છે, ત્યાં સંધ્યા આરતી પણ આપણે બનવાના છે. એટલે એટલા સમય પૂરતી આપણી અહીંની જે આ લિંક છે એ લિંક આપણે 3 દિવસ ચાલુ નથી કરવાના, કારણ કે બધા જ સંતો ત્યાં આગળ હશે. અને આપણે ત્યાં ભણીશું. લોકો જે જોડાશે આપણી સાથે આ મહોત્સવમાં એ લોકોને લાઈવ આપણે જે ગાતા આવીશું એનો લાભ મળી શકશે. એટલે એ ધ્યાનમાં લે. બીજું આપણી સાથે પ્રોફેસર સહદેવ કુમાર, જેમને કબીર ઉપર બહુ જ મનન અને ચિંતન કર્યું છે અને કબીર ઉપર લખાણ પણ એમણે લખ્યા છે. એ પ્રોફેસર સહદેવ કુમાર આપણા વિસ્તારમાં આવી રહ્યા છે. અત્યારે આપણા વિસ્તારમાં છે, અત્યારે ન્યૂ હેમ્પશરમાં છે અને આપણી સાથે પણ જોડાવાના છે. અહીંયા અમારે ત્યાં છે એ વીકેન્ડમાં. આઈ થિંક રવિ, સોમ અને મંગળ 3 દિવસ. અને ત્યાર પછી આપણી સાથે એટલાન્ટા પણ જોડાવાના છે. તો આપણને જે કુદરતી એક તક મળી છે, એમને 1-on-1 પણ મળી શકાય, એની એમનો સત્સંગ સાંભળી શકાય, એમને પ્રશ્નો પણ પૂછી શકાય, એવી એક આપણને તક મળેલી છે. તો બનશે તો એમને હું પૂછી જોઈશ જો આપણા આ પડથારો પર આવીને એ આપણને સત્સંગનો લાભ આપી શકે તો હું ચોક્કસ એમને રિક્વેસ્ટ કરીશ. અને જો એ લાભ આપણને આપી શકશે તો સોમવારે અને મંગળવારે, હજુ 2 દિવસ છે આપણી પાસે, તો એ 2 દિવસ આપણને આ પડથારો ઉપરથી પણ એમનો લાભ મળી શકે. શક્ય હોય તો આપણે બીજી કોઈક જગ્યાએ મળી શકીએ, એનું પણ આયોજન અત્યારે ચાલુ છે, નક્કી નથી. પણ કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો ચોક્કસ જ આપણે જ્યારે પડથારા ઉપર ભેગા થઈએ તે વખતે તમે પ્રશ્ન તૈયાર રાખી શકો છો. કબીર પરંપરાના છે, એ કોઈ પણ પક્ષાપક્ષીમાં નથી, કોઈ ધર્મની સાથે એ સંકળાયેલા નથી, જોડાયેલા નથી અને ઇન્ડિપેન્ડન્ટલી વિચાર કરનારા છે અને કબીરના સ્ટ્રિક્ટ ફોલોવર છે. તો આપણે એમનો લાભ આવતા વીકે લઈ શકીશું. એ રીતનો ભાવ છે અત્યારે. નક્કી થશે તેમ અમે તમને જણાવતા રહીશું. તો સર્વ સંતો ભક્તો આ જ રીતે જોડાતા રહેજો, મળતા રહીશું. સર્વેને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર.
સર્વે સંતોને રામ કબીર. સર્વે સંતોને રામ કબીર, સર્વે સંતોને રામ કબીર, રામ કબીર, સદગુરુનો સંદેશો પૃથ્વીનો વિવાહ વિશે કહ્યો અને બરાબર યાદ રાખીએ. યાદ રાખીને આપણે મનુષ્ય જીવનમાં કલ્યાણ કરીએ. કારણ કે વારંવાર આ સમય મળે નહીં, મળ્યો છે એનો લાભ લઈએ. અને આપણને પૂજ્ય અનન્ય ભક્ત શ્રી નરેશભાઈ આપણને વારંવાર કહે છે, ચોકી ચોકીને કહે છે કે ભાઈઓ એસો ના આવે લાવડો, માયા મળશે કઈ વાર, ના મળે સમ મેળાવડો. આ વેળા ફરી ફરી ગયા માટે સરે ભક્તો મનુષ્ય જીવનનું કલ્યાણ કરીએ અને આપણા જીવનમાં આપણે અનન્ય ભક્ત બનીએ અને સદગુરુ જીવનજી મહારાજના કરેલા જે વચનોને યાદ રાખી અને આપણા જીવનનું કલ્યાણ કરે. સરે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ 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 કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર.